તો હવે પહેલા આપણે એમાં ચલો ફેમિલી તો ફાઇન. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો અમે કંકોડા બનાવવાના છે ને કંકોડા મેં જો સરસ મજાના એવા ગોળ કટ કરી લીધા છે. જે અલગ રીતના ખાલી સિમ્પલ કંકોડા બનાવવાના છે. આમ તો ખાલી કંકોડા જ બનાવતા હોય ને આ વખતે એમાં કાંઈ વઘાર બીજો નથી કરવાનો. તો કંકોડા મેં સરસ ધોઈને કટ કરી લીધા છે. ગોળ કંકોડા જોઈ લો તમે, સરસ છે એવા કંકોડા. તો આપણે ચલો બનાવીએ એટલે મળી હમણાં. તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં રાઈનો વઘાર કરશું. થોડું જીરું એડ કરી દઈશું. જો સરસ મજાનું બધું થઈ ગયું છે. હવે આપણે એમાં કંકોડા એડ કરી દઈશું. જો તો ધીરે ધીરે બધા કંકોડા એડ કરી દઈએ. ખાલી કંકોડા એમાં બીજું કંઈ વઘાર નથી કર્યો. ચલો તો બધા કંકોડા લઈ લીધા છે. હવે આપણે કંકોડાને મિક્સ કરી લઈએ. ચાલો તો તમે બન્યા. તો હવે પહેલાં આપણે એમાં મીઠું એડ કરી દઈશું, જેનાથી થોડા જલ્દી સડી જાય. તો આપણે એમાં મીઠું હવે મિક્સ કરી લઈએ. સિમ્પલ કંકોડા, દેશી કંકોડા અને સિમ્પલ કંકોડા. સરસ એવા ગોળ કટ કર્યા છે. ચાલો તો હવે આપણે એમાં મીઠું એડ કરી દીધું છે. હવે એને થોડી વાર ઢાંકી દઈએ. ચલો તો ફરી આપણે ચાલો તો કંકોડા થોડા ચડી ગયા છે. જો કલર ફરી ગયો છે કંકોડાનો. હવે આપણે એમાં થોડો મસાલો એડ કરી દઈશું. તો મસાલામાં પહેલાં આપણે હળદર એડ કરીશું. એમાં હળદર પછી લસણવાળું મરચું એડ કરી દઈશું. તમારે તીખું રાખવું હોય એ પ્રમાણે એડ કરજો. હવે આપણે એમાં ધાણાનો મસાલો લઈ લઈશું. હવે આપણે સરસ રીતના બધું મિક્સ કરી લઈશું. મિક્સ કરી લઈએ. એકબીજાને શેર કરજો અમારો વિડીયો, લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરી લેજો. અને તમે કઈ રીતના કંકોડાનું શાક બનાવો છો એ પણ કમેન્ટ કરીને જણાવજો. જો તો બધું મિક્સ કરી દીધું. હવે આપણે કંકોડાનો કલર કેવો છે જોઈ છે ને. ચલો તો હવે એ બધું મિક્સ કરી દીધું છે. સરસ થઈ ગયું છે. હવે આપણે એને થોડી વાર ચડવા દઈએ. તો ફરી વાર આપણે એને ઢાંકી લઈએ ડીશથી. જો સુગંધ તો બહુ સરસ આવે છે. ચાલો તો કંકોડા શાક. ચલો ફેમિલી, તો ફાઇનલી આપણું કંકોડાનું શાક બની ગયું છે. ચડી બી સરસ ગયું છે. જો કંકોડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ખાઈએ પછી ખબર પડે કે કેવું બન્યું છે. જો તો અમે સિમ્પલ કંકોડાનું શાક બનાવ્યું છે, ગોળ રીતના કટ કરીને. ચડી પણ ગયું છે. તેલમાં ચડાવ્યું છે, એમાં પાણી વાણી કંઈ એડ નથી કર્યું. જો છે ને સરસ કંકોડાનું શાક. ચાલો કંકોડાનું શાક બનીને ફાઇનલી રેડી થઈ ગયું છે.
તો તમે કન્ટિન્યુ બની આવ્યો. મળીએ આપણે એમાં. ફેમિલી, તો ફાઇનલી આપણું કંકોડાનું શાક બની ગયું છે. તેલમાં જ બનાવ્યું છે, એમાં પાણી વાણી એડ કર્યું નથી ને ખાલી સિમ્પલ કંકોડા એડ કર્યા હતા. એમાં બનીને રેડી થઈ ગયા છે. અને અમે આ રીતના આજે કંકોડાનું શાક બનાવ્યું છે, ગોળ કટ કરીને. તો તમે કઈ રીતના બનાવો છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમે અમારી ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એકબીજાને શેર જરૂરથી કરજો. અને દેશી કંકોડાનું શાક તમે કઈ રીતના બનાવો છો એ બી કમેન્ટ કરજો. ચલો તો બાય બાય.